સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અમે ફરી એકવાર પધારી ચૂક્યા છીએ અમારી મહેફિલમાં. હોમમેડ ટી સ્ટોલ આવી ગયા છે. જો હું છું, સંજયભાઈ છે, બુટીઓ છે, કિનાલી છે, મનોજ પોતે કેમેરામેન. તો આજ કન્ટેન્ટ એવો છે કે આ બધાને પોતપોતાની એક યાદ અપાવશે કે નહીં. મારી જિંદગીમાં કિસ્સો એક બની ગયેલો હતો, પોતપોતાના મનમાં વિચાર લેજો, પણ અત્યારે અમે શેર કરશું અમારો કિસ્સો. અને બધાને ફરજિયાત કરવો પડશે પહેલાં કીધું, બરાબર. હવે વાત એવી છે કે બધાના નાનપણનો એક એવો કિસ્સો સંભાળો કે અત્યારે આપણે એ બાબતે વિચારીને તો આપણે દાંત આવે કે હા આપણે આવું કર્યું હતું. એ કિસ્સો બધાનો મારા બધા સાંભળવો છે અને ફરજિયાત કહેવો પડશે કે મેં આવા કાંડ કર્યા થયા. આપણે શરૂઆત કરીએ સંજયભાઈથી. નાનપણનો એવો કિસ્સો મને કહો, બધાને સંભળાવો કે નહીં. તમને અત્યારે એ બાબત ઉપર તમને દાંત આવવા જોઈએ કે નહીં, આવું મેં આવું કરતો હતો હું એમ. એવો કિસ્સો જોઈએ. અમે છે ને જ્યાં હોય ત્યાં ચપ્પલ કાઢતા. ચપ્પલ કે તમારા અમારા પછી અને રિહાઈને બેસી જવાનું. જે વસ્તુ જોતી હોય ને એ ન મળે જ ક્યાં. અચ્છા, અને બેસી જાય ને એટલે એ વસ્તુ થાય. અમારા માટે તો બહુ નોર્મલ વાત કહેવાય. બાકી બીજા નંબરમાં કે કંઈક રમકડા લેવા હોય ને, પણ અમારા રમકડા બહુ હેવી હતા એ સમયના. પૈસા પૈસા ગમે એ ખરીદી લે. તમે શું કીધું? ચપ્પલ કાઢીને ચપ્પલ કાઢીને ગમે ત્યાં રિહાઈને બેસી જવાનું. અને અમે ચપ્પલ કાઢીને રહ્યા ને એની સપ્લે મારે. અમે ગરીબ હતા કારણ કે અમને અને સાના રાખવા બધું મારે ઈ નહીં સપ્લે પાછા. બીજા નંબરમાં કે મને એક વિમાન ગમ્યું, હેલિકોપ્ટર હા ઉડતું હેલિકોપ્ટર. કે એ મારા બાની હારે દવા લેવા ગયો મેડિકલની બાજુમાં જ એક છે એ રમકડાની દુકાન આપણી શેરી નાખે. મારા બા કે પહેલાં ભાવ પૂછ્યો તો ઓલે દીદી એને 1800 રૂપિયા કીધા. ઓ 1800 એટલે અમારે પેઢી ખાઈ લે 15 દિવસ. મારા બા કે આ ન લેવાય એમ કરીને તપતપાવીને ઘેરે લઈ ગયા. ઘરે છે ને આપણે રિહાણા બાપા આવ્યા તો એ 2 દી કાંઈ ન કીધું, બીજે દી તાવ આવી જાય. સહી પકડે હે. આ બધે તાવ આવી જાય. હા ખાલી ખોટી ઉધરા ખાઈ ને એટલે તાવ આવી જાય. તાવનું નાટક જ હોય. સહાનુભૂતિ લે થોડીક ઈ બાને પૂછ્યા કે શું કરવું એમ. પછી બાપા કે હાલ તને કેનો તાવ આવ્યો એમને? તને કેનો તાવ આવ્યો ને મને ખબર છે એમ કે એકને આજના 2 લઈ દીધા. તરત તાવ આવી જાય. આ રોયલ જિંદગીની બચપન કહેવાય. હા હા હવે આપણે બુટિયાના બચપન જાણી. બુટિયાનું બચપન કેવું હતું? એવી કઈ એવી વાત છે કે નહીં આપણે આમ અત્યારની ઉંમરમાં આપણે દાંત આવે ને આપણે આવા ખેલ કર્યા હતા. બુટિયા તું એકાદો કિસ્સો એવો કે? એક જ ચીજ કહેવાય કે હજી મને યાદ આવે. ગમે ત્યારે નવરો બેઠો ને ટેન્શનમાં લઈ ગયો યાદ કરું. મને ભણવા મૂક્યો હતો હોસ્ટેલ રાજકોટ. આઈ થિંક હું ભણતો તો બીજું ભણતો હતો, હોસ્ટેલમાં મૂક્યો. અમારે એક મેડમ ને એક સર એવા હતા કે મારતા બહુ. હું ને એક મારા દોસ્ત અમે એક નક્કી કર્યું કે ધાબે કપડાં હુકાય ને કપડામાં સીધું મારી દેવાની કાતર. જે હોય સમજી લેવાનું, જે હોય એ બધું આવી ગયું એમાં. બરાબર. એક રાતે ધાબે કપડાં સૂકવા અને બરોબર મારી દીધી હોહર બધા એમ કાતર ઊભી હો ન પહેરવા જેવા રહેવા દીધા. બીજેથી બરોબર એનો યુનિફોર્મ હતો. સવારમાં જ્યારે ક્લાસરૂમ નહોતા, જ્યાં રહેતા ને જ ક્લાસરૂમ ત્યાં જ ભણાવતા ત્યાં જ રહેવાનું. સવારમાં હાથમાં લઈને આવ્યા કા કોને ફાડ્યું? બોલો લે સાડીઓ પહેરે વચ્ચે બ્લાઉઝ પાડી નાખ્યું. આમ લે આ કોને ફાડ્યું? અમે નથી પાડ્યું. નીચેથી ઉપર આવ્યો મેં કીધું મરી ગયા દીકરા કે હું સાડીઓ ભરે અને બ્લાઉઝ ભરે. મેં કીધું આપણો વારો છે. મેં લેતરની લાકડી મેં કીધું. પછી આ કોને ફાડ્યું? તો ઓલો ઉભો થઈને સર મેં ફાડ્યું. હાલ એમ કે માર ખાઈ હાલે ભાઈ એક હાલો નીચે. તમે 2 જણા નીચે ગયા. ત્યાં ગ્રાઉન્ડ હતું અમે ઘાસ વાળું, ત્યારે સમય લોન અને ત્યારે કચરું બહુ થતું ને પાંદડા કરતા. એ કે દીકરાઓ ચાલો આપણે ગાર્ડન સાફ કરવાનું છે, પછી તમને ખાવાનું મળશે. મેં કહું કાંઈ વાંધો નથી, ગાર્ડન સાફ કરવું ને. ત્યારે તો આપણે તોફાની તો હોય જ. એમ કે ખાતરું તો મારી દીધી હતી ઓલરેડી. તે ઓલું કટર આપ્યું હતું ખડ કાપવા.
મને કે આ વધારાની ડાળીઓ કાપવાની મારો મને હું કાપ્યું ને કે વધારાની ડાળી મેં ઝાડવે ઉપાડી લીધા ઓલા નાના પાછો માર્યો ઓલા હજી ઉગાડ્યા હોય ને ભાઈ વાતા મને કે સાફ કરવાનું મેં તો ઓલાને કીધું 15 મિનિટ બધું સાફ કરી નાખું તો સાફ કરી નાખ્યું હારું છું ત્યાં કોઈ ટોયલેટ નહોતું કરતું હજી અઠવાડિયા પહેલા રોયપા હતા વૃક્ષારોપણ બધા રોયપા સાહેબ કે સાફ કરી નાખવાનું છે બરાબર મેં કઈ વાંધો છે મેં ગોલા કીધું તું 15 કસરું વીર કોથળો ભાઈ ત્યાં હું સાફ કરી નાખ્યું લેતો જ ગયો એ બધી સાફ કરી નાખ્યું સાહેબ આવ્યા કાઢ નાખ્યું મેં કહા સાહેબ સાફ કરી નાખ્યું જોવા એ નહોતું સાફ કરવાનું કીધું આ કચરું છે તમે ક્યાં ખોખવટ કરી હતી મેં કીધું તમારે આ કચરું સાફ કરવાનું હોશિયાર વિદ્યાર્થી પાછો માર્યો ઈ હાય બપોરે 1 વાગ્યાનો ધાબે ઊભો રાખ્યો તો સાંજે 8 વાગ્યા સુધી ઊભો રાખ્યો પછી ખાવા દીધું ભૂસા રખાવ્યા હતા કે ના પાળી તપેલી હોય ને પાળી હાથ રાખીને ઊભો રખાયો આવું ખેલ કર્યા અમારામાં તો આની કરતા વધારે મોટા ખેલ હતા કાંઈ આપણે ગિલાડીને પૂછીએ એને કંઈક એકાદો કિસ્સો હશે સારો હું તો નાની હતી ને આમ કોઈ બીજો કિસ્સો તો નથી પણ હું મારા ભાઈને મારું ને ગમે ત્યારે માર છે ને એને માર્યું ન હોય ને કાંઈ ન કર્યું હોય ને તો એ છે ને મારી મમ્મી આવે ને ત્યારે જ રહો એટલે આપણે માર ખાવાનો એ ત્યાં સુધી શાંતિ રાખે જ્યાં સુધી કોઈ ન હોય ત્યાં સુધી શાંતિ રાખે પછી જ માર ખાવાનો એક એવું હતું ખબર ન પડતી આમાં શેરીમાં જ્યાં રહેતા ને ત્યાં ફરતે રહેતા ફરતેથી અવાય એટલે ઓલું કાગળ હોય ને માવાનો કાગળ દઈ દેતા ને પાણો દઈ દેતો એનાથી કપડેથી જ રમતા પણ ખબર ન પડે જે વસ્તુ ભંગાર આવે ને તો એમ થાય ભંગારવાળો લેવો ગમે એ આવે ને તો લેવું જોઈએ ભંગારવાળો આવે ને તો કે ભંગારવાળાને લેવો ભંગાર લેવો નહીં ભંગારવાળાને લેવો સારું છે પહેલાથી ભંગારનો શોખ હતો ને ભંગારનો વેપારી મળી ગયો એને. ચાર જણ ખબર એક જ શબ્દ બોલતી શાક આવે ને શાક લેવું નહીં ગમે આવે ને તો કે આના વાળો લેવો પણ મારી મમ્મી એમ એક જ શબ્દ કહેતી હમણાં છે ને આમથી ફરીને આવશે એ ન ખબર પડતી કે આમથી ફરીને ઓલો વયો જાય એટલી જ ખબર પડતી કે હમણાં ફરીને આવશે બીજા હાલો આપણે બોલું ને અને બીજો ટોપિક નો મળ્યો ભંગાર નો મળ્યો તમે જેવો કાંડ કરે ને એવું કઈ કિસ્સો જ નથી મારો પણ અમાર થયું તો એટલે એવું બોલું એકાદો કિસ્સો મને એવું કે તમે છે ને દાંત કાઢશો ખોટા હું તમને મને કાઢી મારા દાંત કાઢ્યા હવે નો ભેગા છે અહીંયા બોલ તેવું હું નાનપણમાં એવું કાંડ કર્યું તો અત્યારે તને વિચારી તને દાંત આવે એમ તને ખુદને દાંત આવે ભંગારવાળો લેવો મને નાનપણમાં મેં કેટલા કાંડ કર્યા હું તમને બધાને કહું પેલા તો અમારા ઘર કોઈક મહેમાન આવતા તો એ ગાડી બહાર પડી હોય કે ના હું ને મારો ભાઈ એ તો બહુ તોફાની હતો માર કરતા તો પાના લઈ આવે અમે બે બેન ભાઈ બે થઈને કાચ હોય ને કાચ બધા ખોલી નાખતા પણ કાચ ખોલી તો નાખતા પણ પાણો મારીને ફોડી નાખતા એવું કરતા પછી બીજું એ કે ઓલા ગલુડિયા રમતા હોય ને હું કેટલા 5 વર્ષની હતી ગલુડિયા રમતા હોય ને મને બહુ ગમતા ગલુડિયા પણ ક્યાં એકવાર મને અહીંયા બટકું ભરી ગયું તો એ ગલુડિયા કાને બટકું ધ્યાન રાખજે હવે તું ધ્યાન રાખજે એવું લાગે ક્યારેક કહેવત સાબિત કરી કે કૂતરું આપણને બટકું ભરી જાય તો આપણે એને બટકું ભરવા જવાય આ ગટુના લક્ષણો જ આવ્યા છે એટલે આનામાં ગટુના જ લક્ષણ છે ઈ તો બસ સાબિત થઈ ગયું હવે આ જે કાંડ બહાર નીકળ્યો છે મને એવું છે હરી તું બે કાંડનો વીમો કરાવી હાચું પડી ગલુડિયું એ ગલુડિયું એવું હતું ને મને બહુ ગમતું હું છાલમાં ઓઢાડીને જ રખડતી પણ મને અહીંયા બટકું ભરી ગયું તો મને બહુ ગુસ્સો હતો અને કાને બટકું ભરી કેટલું વિચાર કરું રોતું રાડું પાડે મારી મમ્મી કે મૂકી દે મરી જાય મૂકી દે તોય ન कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं એટલે તમારા લક્ષણ જ ગટુનામાં આવ્યા ઈ તો સાબિત થઈ ગયું આજે બધું ઠીક છે આને કહેવત સાબિત કરી દીધી કે આવું હોઈ શકે છે દેશી કરની દેશી ભરતી એ વસ્તુ તો ભાઈ કોઈ ઇમ્પોસિબલ નામની વસ્તુ છે છે જ નહીં. એ વસ્તુ સાબિત કરી કાંઈ હાલો આપણે ઓલા જૂના ઘડિયાવે કહેવત અમથી નહીં પાડી હોય કૂતરું આપણું મોઢું સાટી જાય તો આપણે એનું ન સાટવા બાકી જવાનું તો ઘણાય છે પણ મેન ટોપિક આ હતો કૂતરાનો બાકી તો મેં બહુ બધા કાંડ કર્યા મારા ભાઈના હારે મળી. બધું કેવા થોડું એમ નહીં. કહેવાય અત્યારે કા એને પકડું કેમ હશે અને બટકું ભરી ના, એ કેમ? સાંભળ, એનું મને તો મોઢું આવે વિચારીને ને, દાંત આવે છે આવા લખાણ હોય એટલે તો કીધું કે
ક્યાં તમે આવા કિસ્સા હું યાદ કરું તો આ તો મને રોવાઈ જાય અત્યારે રાહુલ આવી જાય આંખમાં એનું યાદ કરું ને. પણ કેમ બટકું ભર્યું તું તમને લાવો કહી દઉં. દે, નહીં, તમે સાંભળો. રોવા, મને રોવા આવે. ડેમો. વિડીયોમાં મોઢું હોય, ગલુડિયું કેવું, sorry, તમને કાંઈ નહીં. તમને કાંઈ નથી કરતી, સાંભળો. એનું ગલુડિયું તો નાનું એવું જ હોય હાવ. એનું મોઢું હોય ને, એ મોઢું જ ફાડી નો કે આ મોઢું દબ્બો ઉગડી. આવું કરે કે તો ભરોસા નહીં મેરે કોક તોરા. લે મને તું તારો કહો કિસ્સો વળાવો, આના કિસ્સા વળે હે, મને બીક લાગવા પડી છે. જો મારે તો એવું હતું, હું અહીંયા વિયકામાં રહેતો ત્યારે હું હજી ભણતો હતો જ તે તો પૈસા ખૂટી ગયા. બધા એમ કે અરે ના બસ પૈસા જોઈએ વાપરવા નહીં, કે પૈસા કોઈ પાસે નથી. પછી અમારા વાડામાં હે ને લાટ બધી સાયકલો પડી રહેતી, મતલબમાં બધા યુપી બિહાર વાળા હતા ને એ બધા ન્યા મૂકીને ને અમુક દેહમાં જાય ને તો એમને મૂકીને વૈયા જાય. 6-6 મહિના પડી રહેતી. કે અમે 4-5 દોસ્તર ને સાયકલ છોરી અમે. 4 સાયકલ હતી, એક સાયકલ છોરી ને પાછળ કુબેરનગરનો પોપડો છે ને ત્યાં 250 રૂપિયામાં વેચી અને એમાં 6 જણા હોય. પાછું થાય કેવું, એકને પાળિયા બેવાનું, વાડામાં મારો વાડો ખોલી નાખું, એકને પાળિયા બેવાનું ને એક એને આરી લઈને મંડાઈ પડે. એટલે એ તાળું તૂટી જાય, એટલે આમથી ઢવાડીને લઈ જાય, થોડીક બહાર કાઢે, હવા ન હોય, પછી જાય સીધા ઓલા પાસે કુબેરનગરમાં. ત્યાં જાય ને એને 250 રૂપિયા વેચી દે ને પછી અમે દાબેલી, વડાપાઉં ને એવું બધું અમે ખાતા. ત્યારે આના લખણ તો સૌથી વધારે ખરાબ છે. એક સાયકલ ખાવા છોરીને હાટું શું? એક સાયકલ છોરીને પછી લાલચ જાગી, પછી લાઈનમાં લગભગ 6-7 ચોરી નાખી. ચોરની પ્રગતિમાં નામ આવે કેમ લાગે તમને इसका ભાઈ? मतलब ये है कि ये सारा चोर है। ये पुराना वाला चोर है। હા. ઈ ખાવા હાટું ચોરી કરતા, જો ખાવા હાટું એટલે જ પદેડા જેવા છે. પછી મારથી ને મારો દોસ્તાર નકામો હતો. ઈ તો ઈ પેલા કમળ પાર્કમાં રહેતો. ગણપત દાદા આવે ને એટલે બધે કારખાને જાય ને 5 રૂપિયાની પ્રસાદી લે ને બધે કારખાને જાય ને ગણપતિની પ્રસાદી કરીને ઈવડે 50-100 રૂપિયા ભેગા થઈને ઈ વાપરે. 9 દી સુધીમાં ઈ 700-800 રૂપિયા ભેગા વગર ગણપતિ. કમિશન કહેવાય ભાઈ ને, કમિશન આ ધંધો હારો, ગણપતિ બેહાડે ને પ્રસાદી દેવા જાય. મનોજભાઈ આ જ ધંધો કરવાનો તો અત્યારે તમે મોટા આમ ચોર હોત. હાઈ લેવલ ના સોર પછી તો હું આને વરા 2 વરામાં કામે ચડી ગયો તો પછી ખબર પડી કે મને હું આવું કરતો, સાયકલે સોરતો. એટલે આવું થાય ઘણી વાર. ये सारा चोर था। કાંઈ નહીં, હવે આપણે મને લાગે તેવું કરવાનું છે. કાંઈ હાલો ફાઇનલી હું મારી એક વાત કહી દઉં. હા. મારા તો 2 કિસ્સા છે, હું 2 કિસ્સા સંભળાય કેમ કે આમ મારા ફેવરિટ છે 2 કિસ્સા. જો એક તો મારા ઘરનું અમે 3 ભાઈઓની વાત છે કે અમે પેલા છે ને ટીકી ટાકતા, મામા હાથે આમ છોટા થૂકવાળું કરીને આમ ટીકી લેતા ને પછી આમ ટાકતા. હા. એ અમે આખો દી બળ કરતા ને ત્યારે મારી મમ્મી 8 આપતા. એ તો ભેગા કરીને વિચાર કરી લે કે એ 10 દીએ 5 રૂપિયા ભેગા થાય. એવા 5 રૂપિયા ભેગા કરીને નાનો ભાઈ મોટો ભાઈ તલવાર લઈ આવ્યા. ત્યારે બરોબર ઇન્દિરા પિક્ચર આવ્યું હતું. હા. ઇન્દિરા ઈ બે ગયા સાયકલ લઈને. ત્યારે પપ્પાએ સાયકલ લઈ હતી, ઓલી ઈ આમ દાંડીઓ ઓલો વચ્ચે આટો આવે ને ઈ કાઢ નાખેલો. હા, હા. ઓલા દાંડીઓ વચ્ચે નો નકરતા પોગી નો કે પાછા એ સાયકલ લઈને નાનો મોટો બે ગયા તલવાર લઈને આવ્યા. અને મને બતામ જો કે ઇન્દિરા વાહ પૂરા વાહ બે હમણાં મમ્મીને કેવા દે તારા ઇન્દિરા હોપટ કાઢું. મેં મારી મમ્મીને વાત કરી, મમ્મી કીધું ઓલા તલવાર લઈને આવ્યા. એમાં બરોબર એવો લાકડાની ઓલી તલવાર હતી ને એમાં સિલ્વર કલર હા, સિલ્વર પેપર વેટેલો હોય. એવી તલવાર લઈને આવ્યા. ભાઈ મેં મારી મમ્મીને કહી દીધું મારથી નો જોવાનું, નો જીવ बात तो सही है। તલવાર લઈ આવ્યા. મારે ઇન્દિરા બનવું છે. એ પેલા તો ઓલા બેન ઇન્દિરા મારી મમ્મીએ કાઢી મારી નાખી. ભૂત વાત બોલાવી કરી ને, દીધા. મમ્મી તો ઓલા બે તલવાર લઈને આવ્યા. મમ્મીએ ભગલાવ્યો છે કાંઈ. એ 5 રૂપિયાની તલવારમાં બેનના લોદર કાઢી નાખી, પાછી દે જાય કે પૈસા પાછો લેતા. વિચાર કરી કયા મોઢે 5 રૂપિયા તલવાર પાછી દેવા જાય યાર એ સમયમાં. તો મોટા આપણે તલવાર લઈને પૈસા પાછા લઈને આવ્યો તો સાયકલ લઈને ગયા બે. મને તો પાછું વસ્તુ દેવામાં મને મરવું બરોબર થાય ને બાઈને શરમ જ નહીં. નાના હોય ને ત્યારે તો બહુ શરમ શરમ આવે. લાગતી અત્યારે મને. તોય થોડુંક આપણે કેમ કે હું તો ઓળખે ખરાબ જિંદગી વસ્તુ કાઢો. નીકળી હોય ને તો હું ઘા કરી દઉં, બાકી પાછું વસ્તુ ન દેવા દઉં. મારી જિંદગી એવી હતી ત્યાંની બધાની. તોય બે મોટા ઉપર દેવા જાય 5 રૂપિયા એટલે પાછળ લે. મને એના બહુ વિચાર આવે કે કયા મોઢે દેવા જાય છે આ. અને અત્યારે હું વિચાર કરું અમે 3 ભાઈ અત્યારે હારે હોય ને વાત કરતા હોય ને તો એમ કંઈક Feeling અલગ જ અલગ લેવલની વાત થાય કે 3 ભાઈ હોય ને ત્યારે એમ થાય કે નહીં આવા ધંધા કર્યા થાય એમ. અને સેકન્ડ વસ્તુ કે હું ભણવા જતો હું પહેલી બેન્ચે છે મને બેહાડતા સર. હા પહેલી બેન્ચે છે મારો વારો હોય. અને બરોબર ત્યાંથી કંઈક એવા કાંડ કર્યા ને તો મને નાખ્યો વાહેલી બેન્ચીસમાં. મને ત્રીજી 4થી બેન્ચીસમાં મારો વારો આવ્યો બેહવાનો. અને મારો દોસ્તાર મારા બાજુમાં એક જીગો કરી મારો દોસ્તાર બાજુ બેઠા હતા ને હવે ઈ વાળા પાસે સ્પ્રે લાવે હારે, પરફ્યુમ લાવે હારે. ક્લાસમાં પાદર એટલે પરફ્યુમ
આવા લખણ કરતા હોય. અને બરોબર ત્યારે એક 3-4 દિવસ આ છે ને આ વસ્તુ એ પછી થઈ એટલે એ છોકરીને કંઈક સ્પ્રેની એલર્જી, પરફ્યુમ મારે ને તેને છીંક આવવા મળે એવું. તેને પરફ્યુમ માર્યો ને છોકરીએ પ્રિન્સિપલને ફરિયાદ કરી દીધી. એ કે સર કે કોઈ પરફ્યુમ લેવું છે ક્લાસમાં, પરફ્યુમ છાંટે ગયા, મને છીંક આવી કે મને એલર્જી છે. અને પ્રિન્સિપલ આવ્યા ક્લાસમાં. હવે સમજી લે હું અહીંયા બેઠો, મારી બાજુમાં મારો દોસ્ત આવે, તેને ખબર પડી ગઈ ને કે સરને ફરિયાદ કરી, તેને મને આપી દીધું, મેં વાહે આવવા દીધું, એને એની વાહે આવવા દીધું. છેલ્લી 3 બેન્ચીસ પછી વારી આવી, બારીમાંથી કે ઘા કરી દીધું બહાર. હો સર એવા કોણ પરફ્યુમ લેવું હતું કે બોલ. છેલ્લે ન્યા લગીનો કારણ કે જેને ઘા કર્યો ને બારીમાંથી બહારને માણસને પકડી લીધો. પછી વાત છેલ્લે ફરી મારા દોસ્તાર પાસે આવી ગયો. અમે બાજુ બેસી, અમને બે ના જાયલા. આ બધા શું ખ્યાલ કર્યા એમ કે વાલીને બોલાવવાના, વાલીને મારા દોસ્તારના મમ્મીને બોલાવ્યા. મને ત્યારે બહુ હતા, ત્યારે મમ્મીને બોલાવ્યા ને કે તમારા છોકરા આવા ખ્યાલ કરે. મમ્મી કેવો હતો ખબર કે ક્લાસમાં એક છોકરા પાદે ની સ્પ્રેડ નો સાથે મારો છોકરો તો શું કરે. બોલા પ્રિન્સિપલ ને બોલા જેવું કઈ છોકરા એ આવું કરે કે સ્પ્રેડ નો મારે તો શું કરે. મારા મમ્મી હોય ને તો ક્યાંનો ક્યાંય. અરે એમ નથી, એ જ રીતના એવું થયું હતું. હું 7મું ભણતો ને એટલે તો એક નાનો કિસ્સો જ મને 7મું ભણતો ને તે હું ચોરી કરતો પરીક્ષામાં. हमारे यहाँ ऐसा ही होता है. બધા હું લઈ જાય કાપલો લઈ જાય ને હું લઈ ગયો તો આખી નવનીત. મેં નાખી અહીંયા નવનીત ને હું પછી ને બે ગયો ને મારે અહીંયા હેઠે મૂકી દીધી. તે મારી બાજુ વાળો કાપલો લઈને પકડાઈ ગયો. તે ઓલા મને કહે સરી કે ઊભો થતો નહીં કે બહાર કાઢવો છે એમ. હવે હું ઊભો થાવ તેને પાસે કાપલો હતો ને ઊભો થતો મારી હેઠે નવનીત હતી. ઓલા ક્યાં ઊભો થાય એને ખબર હતી મારે હેઠે નવનીત છે. તો મને ધરાર ઊભો કરીને આમ ધક્કો માર્યો ને તો નવનીત પડી મારા કુલા હેઠેથી. નવનીત પડી ને તો બેયને પરીક્ષામાંથી નાપાસ કરી દીધા. વિજ્ઞાનમાં સીધા ઘર ભેગી ના થાવ. પછી ઓલાને બહાર મારતો લઈ જાય. મેં તું મારી બાજુમાંથી નીકળી ગયો ને ટપીને ઉયો ગયો હોત તો કે હું થોડો એકલો જતાવ તને જતાવ. એટલે હાથમાં વિજ્ઞાનમાં બધાઈ ગયો તો. હા એ હાથમાં પછી ફેલ થઈને પછી સ્કૂલે જ ભણવા જ નથી નથી ગયો. પછી ક્યાંથી ભણવા દે ને ઘરણ મરી ગયા. એવા કિસ્સો તમારે દિવાળીના જો નાનપણના કિસ્સા છે ને યાદ કરીએ ને ક્યારેક તો બહુ મજા આવે સાંભળવાની. અને જો અમારા કિસ્સાની વાત કરી, તમે એકબીજા તમારા દોસ્તારને જરૂર શેર કરજો કે અને હસીમ જોહરી એ કહે છે તમારે કોઈ ટોપિક વાત કરીએ તો કમેન્ટ કરજો કે તમારે કામમાં કયા ટોપિક ઉપર ચર્ચા કરીએ. જરૂર કે તમે વિચારતા હો કે નહીં હું મારો નવો બ્લોગ કયા કન્ટેન્ટ ઉપર બનાવતો, તો મને જરૂર શેર કર્યો તમે આ વાત ઉપર બનાવો. જો અમે આ નાનપણની વાત મને યાદ આવી તો મેં તમને બધાને શેર કરી. તમારી કાંઈક એવો કાંઈ કિસ્સો હોય કે તમે કાંઈ કરતા જાણવા માંગતા હો કે નહીં આ બાબતે અમે કાંઈક ચર્ચા કરીએ તો એ બાબતે કરશું. તારે ગાર્ડન સાફ કરવું ગાર્ડન સાફ કરવું, મેં ઘણા ખરા સાફ કરી નાખ્યા. એય શટ અપ. કાંઈ અંદર નહીં, બટકું ભરી જાય. બટકો લાંબો ટૂંકો વિડીયો બની ગયો છે તો ના, અત્યારે બગાડ. બધાને ગુડ નાઇટ. પણ બગાડવાળો લેવો. શાંતિથી સુઈ જાજો, દાંત કાઢીને